સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા જે પણ ખેડૂત મિત્રોને ગામતળની બહાર મિત્રો વિવિધ હેતુઓ માટે વીજ જોડાણ આપવામાં આવતા હતા તેની અંદર મિત્રો હવે સરકાર દ્વારા સર્વગ્રાહી નીતિ અમલમાં મૂકવામાં આવી છે। એટલે કે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના જે મિત્રો 24/1/2017નો જે મિત્રો ઠરાવ છે તેની અંદર સરકાર દ્વારા મિત્રો હવે 4 મહત્ત્વના સુધારા કરેલ છે। તો મિત્રો 24/1/2017ના ઠરાવથી જે પણ ખેડૂત મિત્રોને કે ગામતળની બહાર અને વાડી વિસ્તારમાં મિત્રો વસવાટ કરતા હોય તે લોકોને ગામતળની બહાર ખેતી વિષયક પરંતુ ખેતી માટે ઉપયોગમાં ન લેવાતી જમીનમાં વસવાટ કરતા લોકોને ખેતીની જમીનમાં આવેલી કોઈ શૈક્ષણિક સંસ્થા હોય, કોઈ છાત્રાલય હોય, ખેતીની જમીનમાં બનાવેલ કોઈ ઔદ્યોગિક વાણિજ્ય અથવા તો એગ્રો ઇન્ડસ્ટ્રીના મિત્રો એકમો હોય તથા ખેતીની જમીનમાં ઊભા કરવામાં આવેલા કોઈ પોલ્ટ્રી ફાર્મ એટલે કે મરઘા બતકા ઉછેર કેન્દ્ર હોય, કોઈ તબેલો બનાવેલો હોય, કોઈ નોંધાયેલા કેટલ શેડ એટલે કે ઢોરવાડા હોય, કોઈ ઝીંગા ફાર્મ હોય, કોઈ ગૌશાળા હોય, તમાકુની ખળી હોય અથવા તો કોઈ મોબાઈલ ટાવર હોય અથવા તો મોલ્ક ચિલિંગ પ્લાન્ટ અથવા તો મેંગો રાઇપરિંગ વગેરે તમામ પ્રકારના જે વીજ ગ્રાહકોને વીજ જોડાણ મિત્રો આપવામાં આવતા હતા તેની અંદર સરકારના મૂળ ઠરાવ 24/1/2017ના ઠરાવની અંદર મિત્રો સરકાર દ્વારા 4 મહત્ત્વના સુધારા કરેલ છે। તો વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે સરકાર દ્વારા મિત્રો કયા મહત્ત્વના 4 સુધારા કરવામાં આવેલ છે। સૌપ્રથમ જે સુધારો કરવામાં આવેલ છે તેની અંદર કે જે પણ ખેડૂત મિત્રોને કનેક્શન મેળવવાનું હોય તેમને વાસ્તવિક ખર્ચ અથવા તો કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ એ બેમાંથી જે વધુ હોય તે પ્રમાણે મિત્રો પૈસાની ચૂકવણી કરવાની રહે છે। એટલે કે હવે તમને મિત્રો વાસ્તવિક ખર્ચ અથવા તો કિલોવોટના આધારે મિત્રો તમને વીજ જોડાણ આપવામાં આવશે। બીજો જે મિત્રો મહત્ત્વનો સુધારો છે તે કે જે સિવાય કે જે ખેતીવાડી ફીડરોને કિસાન સૂર્યોદય યોજનામાં મિત્રો જે દિવસે પુરવઠો મળતો હોય તેવા ફીડરોને જ્યોતિગ્રામ યોજના અમલીકરણ પૂર્વે એટલે કે 3 ફેજમાંથી કોઈપણ એક ફેજ કાપી અને રહેણાંકના વપરાશ માટે મિત્રો 6 કિલોવોટ સુધી સિંગલ ફેજ માટે વીજ જોડાણ આપી શકાશે। તો આ પણ મિત્રો એક મહત્ત્વનો સુધારો કહી શકાય છે। વધુમાં તેમાં લખ્યું છે મિત્રો કે ગામતળની બહાર અને ગામતળને અડીને આવેલા ખેતી વિષયક હેતુ સિવાયની જમીન કે જેનો ઉપયોગ રહેણાંક હેતુ માટે થતો હોય અને ખેતી વિષયક વીજ જોડાણ ન ધરાવતી હોય તેવી જમીન અથવા તો સર્વે નંબરની અંદર સ્થળની મિત્રો ટેકનિકલ ચકાસણી જેવી કે ગામતળની અંદર હયાત ખેતીવાડી વીજ જોડાણ, વીજ લાઇન ક્રોસિંગ, સલામતી વીજ ચોરી વગેરેને ધ્યાનમાં રાખી અને મિત્રો સંલગ્ન જે સર્કલ ઓફિસના અધિક્ષક ઇજનેર હોય તેની મંજૂરી બાદ મિત્રો નોન એજી ફીડર પરથી આવા રહેણાંક હેતુ માટે વીજ જોડાણ કોઈ પણ લોડની મિત્રો મર્યાદા વગર આપી શકાશે। તો આ પણ એક મહત્ત્વનો મિત્રો સુધારો કહી શકાય છે। તે સિવાય મિત્રો એક જે સુધારો કરવામાં આવેલો છે જેની અંદર ગામતળની બહાર ખેતી વિષયક હેતુ માટે ઉપયોગમાં ન લેવાતી હોય તેવી જમીનમાં આવેલા મકાનોને અથવા તો ટ્રાઇબલ વિસ્તાર અથવા તો નોન ટ્રાઇબલ વિસ્તાર બંને માટે 10 કે તેથી વધુ જૂથ મકાનોને JGY ફીડર પરથી મિત્રો પાવર આપવાની નીતિ। તો જેની અંદર સરકાર દ્વારા મિત્રો ટ્રાઇબલ અથવા તો નોન ટ્રાઇબલ વિસ્તારમાં કે જ્યાં ઓછામાં ઓછા 10 વીજ જોડાણની માગણી હોવી જોઈએ, જેની અંદર સદર જૂથ એટલે કે જે જૂથ હોય તે સદરહુ જમીનનો ઉપયોગ રહેણાંક હેતુ માટે કરે છે તે અંગેનો તલાટીકમ મંત્રીનો મિત્રો દાખલો રજૂ કરવાનો રહે છે। તો આ પણ મિત્રો એક સરકાર દ્વારા મહત્ત્વનો સુધારો કહી શકાય છે। ત્યારબાદ મિત્રો જે એક સુધારો કરવામાં આવેલ છે જેની અંદર પોલ્ટ્રી ફાર્મ, તબેલા અથવા તો નોંધાયેલા કેટલ શેડ, ઢોરવાડા એટલે કે ઝીંગા ફાર્મ્સ, ગૌશાળા, તમાકુની ખળી, મોબાઈલ ટાવર, મિલ્ક ચિલિંગ પ્લાન્ટ, મેંગો રાઇપરિંગ વગેરે કોમર્શિયલ એવી તમામ પ્રવૃત્તિઓ તથા અનાજ દળવાની ઘંટી વગેરે માટે વીજ જોડાણ માટે પણ સરકાર દ્વારા મિત્રો સર્વગ્રાહી નીતિ અમલમાં મૂકવામાં આવેલ છે। તો હવે મિત્રો આ બધા ઉપયોગ માટે તમે આસાનીથી મિત્રો વીજ જોડાણ મેળવી શકશો।
તો આ 4 મહત્ત્વના સુધારા હતા જે સરકાર દ્વારા 24/1/2017ના મૂળ ઠરાવની અંદર સરકાર દ્વારા મિત્રો કરવામાં આવેલ છે. અને મિત્રો સરકાર દ્વારા વીજ જોડાણ આપવા માટે સર્વગ્રાહી નીતિ અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.